આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બર સુધી લંબાવવાની જાહેરાત કરી. આ યોજના હેઠળ 80 કરોડ લોકોને નિઃશુલ્ક અનાજ પ્રાપ્ત થશે. પ્રધાનમંત્રીએ કોરોના વાયરસ માટે રસી બનાવવાની યોજના અને તૈયારીઓ અંગેની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી. દેશમાં કોવિડ-19ના દર્દીઓનો સાજો થવાનો દર 59%થી વધુ થયો છે અને પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં તણાવ ઘટાડવા ભારત અને ચીન વચ્ચે ત્રીજા તબક્કાની વાતચીત ચાલુ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના 80 કરોડ જરૂરિયાતમંદ લોકોને વધુ 5 મહિના મફત અનાજ આપવાની જાહેરાત કરી છે. ગઈકાલે સાંજે રાષ્ટ્રજોગ સંબોધનમાં શ્રી મોદીએ કહ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના નવેમ્બરના અંત સુધી વિસ્તરિત કરાઈ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 3 મહિનામાં લગભગ 20 કરોડ ગરીબોના જનધન ખાતામાં 31,000 કરોડ રૂપિયા જમા કરાયા છે. એ જ રીતે 900 કરોડથી વધુ ખેડૂતોના બેંકના ખાતામાં 18,000 કરોડ રૂપિયા જમા કરાવાયા છે. ગરીબોને રોજગાર ઉપલબ્ધ કરાવવા શરૂ કરાયેલા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન પર 50,000 કરોડ રૂપિયા ખર્ચ કરાઈ રહ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે આજે દેશ એક રાષ્ટ્ર એક રાશન કાર્ડની દિશામાં આગળ વધી રહ્યો છે, જેમાંથી રોજગાર માટે એક રાજ્યથી બીજા રાજ્યમાં જતા ગરીબ શ્રમિકોને ખૂબ ફાયદો થશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સમયસર લોકડાઉન લાગુ કરવાના નિર્ણયને કારણે ઘણા જીવ બચાવી શકાયા છે. શ્રી મોદીએ કહ્યું કે જ્યારથી દેશમાં અનલોક 1 શરૂ થયું છે, કેટલાક લોકો વ્યક્તિગત અને સામાજિક વ્યવહારમાં લાપરવાહીભર્યું વર્તન કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કલ્યાણ યોજનાઓને સફળ બનાવવામાં ખેડૂતો અને પ્રામાણિક કરદાતાના યોગદાન માટે તેમનો આભાર માન્યો હતો. શ્રી મોદીએ કહ્યું કે આગામી સમયમાં સરકાર ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને અધિકાર સંપન્ન બનાવવા વધુ પગલાં લેતી રહેશે. તેમણે કહ્યું કે અનલોક 2માં તમામ સાવચેતીઓની સાથે આર્થિક ગતિવિધિઓ ઝડપી બનાવાશે. આત્મનિર્ભર ભારત માટે શ્રી મોદીએ વોકલ ફોર લોકલ સંકલ્પને દોહરાવતા શ્રી મોદીએ લોકોને માસ્ક પહેરતા સામાજિક અંતર જાળવવા અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 માટે રસી બનાવવાની તૈયારીઓ અને ઉપલબ્ધતાની સમીક્ષા માટે યોજાયેલી બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશની વિશાળ વસ્તી માટે રસીકરણ અને સારવારની વ્યવસ્થા સાથે જ આ પ્રક્રિયામાં સામેલ હોય તેવી વિવિધ એજન્સીઓ વચ્ચેના સમન્વય અને તેમની ભૂમિકા ઉપર ધ્યાન આપવું જરૂરી છે. આ રાષ્ટ્રીય પ્રયાસમાં ખાનગી ક્ષેત્ર અને નાગરિક સમાજ બંનેએ ભૂમિકા અદા કરવી પડશે. પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રીય પ્રયાસના માળખાગત 4 માર્ગદર્શક સિદ્ધાંત આપ્યા હતા, જેમાં તેમણે પ્રથમ નબળા સમૂહોની ઓળખ કરવા અને શરૂઆતમાં તેમને રસીકરણની પ્રાથમિકતાને ધ્યાનમાં લેવા જણાવ્યું હતું, જેમાં ડોક્ટર, નર્સ, આરોગ્ય કર્મચારી, તબીબી સેવા સિવાયની સેવાઓ સાથે જોડાયેલા આગવી હરોળના કોરોના યોદ્ધાઓ અને સામાન્ય જનતાનો સમાવેશ થાય છે. બીજા સિદ્ધાંતમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સમગ્ર પ્રક્રિયાની દેખરેખ નિયત સમયમાં થવી જોઈએ. શ્રી મોદીએ વ્યાપક રૂપે ઉપલબ્ધ ટેકનોલોજી વિકલ્પોના મૂલ્યાંકન કરવા અંગે પણ અધિકારીઓને નિર્દેશ આપ્યા, જેથી બધા માટે સમયબદ્ધ રીતે રસીકરણનો રાષ્ટ્રીય પ્રયાસ સંભવ બની શકે. પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યા કે વ્યાપક રસીકરણ માટે એક વિસ્તૃત યોજના તાત્કાલિક ધોરણે બનાવવાની આવશ્યકતા છે. આ બેઠકમાં રસીને વિકસાવવા અંગેના વર્તમાન પ્રયાસો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ડીસીજીઆઈએ કોવિડ-19ના ઉપચારમાં ભારતમાં વિકસી રહેલી કોવેક્સિન નામની રસીના માનવ પરીક્ષણ માટે મંજૂરી આપી છે. હૈદરાબાદ ખાતેની ભારત બાયોટેક અને ભારતીય તબીબી સંશોધન પરિષદ ICMRના સંયુક્ત ઉપક્રમે આ રસી બનાવવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં આવતા મહિનાથી આ રસી માટે તબક્કાવાર માનવ પરીક્ષણ હાથ ધરવામાં આવશે. કોવેક્સિન રસી SARS-CoV-2 નામના સંક્રમિત વાયરસના સ્ટ્રેઇનમાંથી બનાવવામાં આવી છે, જેણે પ્રી ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન સારા પરિણામ આપ્યા છે. IIT ગાંધીનગરના સંશોધનકારોએ છાતીના એક્સ-રેથી કોવિડ-19ને ઓળખી કાઢવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટૂલ વિકસાવ્યું છે. ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર IIT ગાંધીનગરના સંશોધનકારોએ છાતીના એક્સ-રે ઇમેજીસથી
COVID-19ને ઓળખી કાઢવા વિકસાવેલું આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડીપ લર્નિંગ ટૂલ કોઈ વ્યક્તિ COVID-19થી ચેપગ્રસ્ત હોય તો તેની સંભાવના સૂચવે છે, જેનો ઉપયોગ તબીબી પરીક્ષણ પહેલા ઝડપી પ્રારંભિક નિદાન માટે થઈ શકે છે. આ વેબ ટૂલ આઈઆઈટી ગાંધીનગરના કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના એમટેકના વિદ્યાર્થી કુશપાલસિંહ યાદવ દ્વારા કોગ્નિટિવ સાયન્સ અને કમ્પ્યુટર સાયન્સના આસિસ્ટન્ટ પ્રોફેસર કૃષ્ણપ્રસાદ મિયાપુરમના માર્ગદર્શન હેઠળ વિકસાવવામાં આવ્યું છે. આ સિસ્ટમ હવે વેબ ઇન્ટરફેસ તરીકે ઉપલબ્ધ છે. કોઈપણ વપરાશકર્તા છાતીના એક્સરે અથવા સીટી સ્કેનની ડિજિટલ કોપી માન્ય ઇમેજ ફોર્મેટ્સમાં અપલોડ કરી શકે છે અને તે વ્યક્તિ COVID-19 પોઝિટિવ છે કે નહીં તે ચકાસી શકે છે. ડોક્ટર કૃષ્ણપ્રસાદ મિયાપુરમ અને કુશપાલસિંહ યાદવે સાધન વિકસાવવા પાછળની પ્રેરણા અને વિચાર વિશે વાત કરતા કહ્યું કે COVID-19 માટેની મર્યાદિત પરીક્ષણ સુવિધાઓને જોતા એક્સરેનો ઉપયોગ કરીને ઝડપી વિશ્લેષણ માટે આ ટૂલ વિકસાવવાની પ્રેરણા મળી હતી. સરકારે જણાવ્યું છે કે દેશમાં COVID-19 બીમારી બાદ સાજા થયેલા લોકોની સંખ્યા દર્દીઓની સંખ્યા કરતાં 1,20,000 જેટલી વધારે થઈ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ COVID-19ના ફેલાવાને રોકવા અને તેને તકેદારીપૂર્વક અટકાવવા અંગે કરેલા પ્રયાસોને કારણે કોરોનાના દર્દીઓનો સાજા થવાનો દર 59% વધુ થયો છે. 3,34,000 વધુ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 13,000 દર્દીઓ સ્વસ્થ થયા છે. હાલ દેશમાં 2,15,000 દર્દીઓ સારવાર હેઠળ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે 1,049 લેબોરેટરીઓ COVID-19ની તપાસ કરી રહી છે. છેલ્લા 24 કલાકમાં 2,10,000 નમૂનાઓનું પરીક્ષણ કરાયું છે અને દેશભરમાં અત્યાર સુધીમાં 86 લાખથી વધુ પરીક્ષણ કરાયા છે. આ સમાચાર આકાશવાણીના છે. મહારાષ્ટ્રમાં COVID-19 સંક્રમણ પર કાબૂ મેળવવા માટે વહીવટીતંત્ર દરેક સંભવિત પ્રયાસ કરી રહ્યું છે, કેમ કે આ કોરોનાનો કહેર સમાજના દરેક વર્ગમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. સામાન્ય નાગરિકો, તબીબી કર્મચારીઓ, પોલીસ અને સંરક્ષણ કર્મચારીઓ પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 67 પોલીસ કર્મચારી આ વાયરસથી સંક્રમિત થયા હતા. અત્યાર સુધીમાં 59 પોલીસ કર્મચારીના મરણ થયા છે. દરમિયાન રાજ્ય સરકારે રેલવેને આગ્રહ કર્યો હતો કે તે કેન્દ્ર સરકારના કાર્યાલયો, સંસ્થાઓ, સર્વોચ્ચ અદાલત તથા સરકારી બેંકોના કર્મચારીઓના મુંબઈની લોકલ ટ્રેનોમાં યાત્રા કરવાની પરવાનગી આપે. તામિલનાડુમાં 3,943 લોકોમાં કોરોનાના લક્ષણ મળી આવતા સંક્રમિત દર્દીઓની સંખ્યા 90,000 પર પહોંચી છે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી KP અનબાલાગન પણ કોરોના પોઝિટિવ થયા છે. તેમને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભારત અને ચીન વચ્ચેની મંત્રણાનો ત્રીજો રાઉન્ડ પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક આવેલી ચુશુલ સીમા ચોકી પર ચાલુ છે. આકાશવાણીના સંવાદદાતાના જણાવ્યા મુજબ બંને દેશોના કમાન્ડર સ્તરના ઉચ્ચ અધિકારીઓ પૂર્વ લદ્દાખની સરહદ મામલે તણાવ ઓછો કરવા વિચાર વિમર્શ કરી રહ્યા છે. ગલવાન ઘાટીમાં 15મી જૂનના રોજ થયેલા સંઘર્ષ બાદ બંને દેશો વચ્ચે ઊભી થયેલી મડાગાંઠ ઉકેલવા આ મંત્રણા મહત્વ ધરાવે છે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે ચીનની એપ પર પ્રતિબંધ લગાવવાના સરકારના નિર્ણયથી ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓને ફાયદો થશે અને તેઓ વધુ સારા વિકલ્પ આપી શકશે. તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારતની દિશામાં ઉઠાવેલું દરેક પગલું યોગ્ય છે. તેમણે કહ્યું કે આ નિર્ણયની દિશામાં દેશમાં પ્રશંસા થઈ રહી છે. માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે નિશંકે પ્રોગ્રામિંગ અને ડેટા સાયન્સની દુનિયામાં સૌ પ્રથમ ઓનલાઈન BSc ડિગ્રી અભ્યાસક્રમની વર્ચ્યુઅલ શરૂઆત કરી હતી. આ અભ્યાસક્રમ IIT મદ્રાસ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગો MSME માટેની નવી નોંધણી પ્રક્રિયા આજથી શરૂ થશે. આ પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓનલાઈન તેમજ ઘોષણા પર આધારિત હશે. નોંધણી માટે આધાર નંબર આપવાની ફરજિયાત છે. www.udyamregistration.gov.in આ વેબ પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બર સુધી લંબાવવાની જાહેરાત કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.